એટલે આ 3 પાર્ટમાં ફીઓ આપી છે જે રીતે તમે આપો છો, બરાબર. તો જેની 3 પાર્ટમાં ફીસ નથી પૂરી થઈ, તો એની કેટલી ફીસ બાકી છે આપણને અહીંયા કાઉન્ટિંગમાં મળશે. ને અહીંયા મળશે કે ટોટલ ફીસ પે, અને અમુકમાં જેમાં બાકી છે તો એમાં પેન્ડિંગ જેવું બતાવશે, બરાબર. તો જો એનો આન્સર આપણે લાવીશું. તો સૌથી પહેલા છે રિમાઇનિંગ. આ રિમાઇનિંગમાં આવવાનું, એની અંદર આપણને હિન્ટમાં કીધું છે કે સૌથી પહેલા આપણે સિલેક્ટ કરીશું 1500, એટલે કે ટોટલ ફીસ. એમાંથી આપણે માઇનસ કરવાનું છે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ઇન્સ્ટોલમેન્ટ, બરાબર. તો કેવી રીતે જોવો, ઇઝ ઇક્વલ ટુ કરીને જે રીતે મેં કીધું ડાયરેક્ટ જ આપણે સિલેક્ટ કરવાનું છે, કશું ટાઈપ નથી કરવાનું, કોઈ જ ફોર્મ્યુલા નહીં, ખાલી સિલેક્ટ. તો ટોટલ ફી સિલેક્ટ કરીને માઇનસ કર્યા પછી આપણે કરવાનું છે કૌંસ. તો અહીંયાથી કૌંસ કર્યા પછી સિલેક્ટ કરીશું આ 500 વાળી વેલ્યુ, એટલે કે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. પછી આપણને કીધું છે પ્લસ, પછી સેકન્ડ નંબરનું ઇન્સ્ટોલમેન્ટ અને ફરી પ્લસ, અને થર્ડ નંબરનું ઇન્સ્ટોલમેન્ટ. ભલે બ્લેન્ક છે પણ સિલેક્ટ કરવાનું. બસ આટલું કરીને કૌંસ પૂરો ને એન્ટર, બરાબર. એન્ટર કર્યા પછી જે 0 આવે એને સ્ક્રોલ કરી દેવાનું અહીં સુધી. તો આ રીતેનો આન્સર તમને મળશે. રિમાઇનિંગ એટલે કે આપણે આટલી ફીસ બાકી છે એ આપણે એને જણાવી રહ્યા છે કે આટલી પે કરવાની છે, બરાબર. એના માટે છે. જે લોકોની ફીસ પતી ગઈ છે એમાં 0 આવી ગયું. જો અહીંયા મેં માઇનસ કરી દઈશ, એટલે કે ઓછી વેલ્યુ કરી દઈશ 500, તો ત્યાં ઓટોમેટિક વેલ્યુ બદલાઈ જશે. જોયું, જેવી રીતે કે આ 0 છે તો મેં સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં અહીંયા 500 કરી દઉં, તો જો 500 આવી ગયું, ઓટોમેટિક બદલાઈ જશે, બરાબર. એટલે આ જે બાકી છે એ બતાવશે. હવે સ્ટેટસ, તો સ્ટેટસમાં જોવો આ થોડું લાંબુ છે. આજે આપણે ઇફ વાળું ફોર્મ્યુલા શીખ્યા એને જો. જો આની અંદર કરવાનું છે ઇઝ ઇક્વલ ટુ કરીને ટાઈપ કરવાનું છે ઇફ, બરાબર. ઇફ ટાઈપ કરો એટલે કીબોર્ડમાં આપી દો ટેબ, એટલે આખો વર્ડ તમને અંદર મળી જાય. હવે શું કરવાનું છે, તો આપણે સિલેક્ટ કરીશું આપણું લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ, એટલે કે જે રિમાઇનિંગમાં 0 આવ્યું ને એ વાળું. એના બેઝ પર હવે આપણને આન્સર મળશે. એટલે ફાઇનલ અમાઉન્ટ એકચ્યુઅલી આ જ છે આપણી, બરાબર. તો આ 0 પર ક્લિક કરવાનું, પછી ઇઝ ઇક્વલ ટુ કરવાનું છે. ઇઝ ઇક્વલ ટુ કરીને ટાઈપ કરવાનું છે આપણે 0, કમ્પલસરી 0 ટાઈપ કરવાનું છે. આપણી વેલ્યુ નાખીએ છીએ એ પ્રમાણે આપણને આન્સર મળશે. તો 0 ટાઈપ કરીને આપણે પ્રેસ કરીશું અલ્પવિરામ, એટલે કે કોમા, પછી ડબલ કોમા કરવાનું શિફ્ટ દબાઈને. એની અંદર તમારે ટાઈપ કરવાનું છે ફુલ્લી પેઇડ, પછી ડબલ કોટ પૂરા અને અલ્પવિરામ, ફરીથી ડબલ કોટ. અહીંયા ટાઈપ કરવાનું છે નોટ ફુલ્લી પેઇડ, એટલે જેની બાકી છે. ફરી અહીંયા ડબલ કોટ પૂરા, કૌંસ પૂરો ને એન્ટર. તો જો આન્સર આવી ગયો ફુલ્લી પેઇડ. હું આને સ્ક્રોલ કરીશ તો જે લોકોની બાકી છે એમાં નોટ આવી જશે. જો જેની બાકી છે, આ બધાની બાકી છે એટલે નોટ ફુલ્લી બતાવે છે, પણ જેનામાં 0 આવી ગયું એ લોકોની ફીસ પતી ગઈ છે, બરાબર. આ રીતે. તો ઇફ નો યુઝ આપણે, મેં તમને કીધું કે આવા બે ઓપ્શન હોય ને એના માટે આપણે યુઝ કરીએ છીએ, રાઈટ ઓર રોંગ, ટ્રુ ઓર ફોલ્સ, બરાબર. અવેલેબલ, નોટ અવેલેબલ, સેમસંગ, ઓપ્પો, એવી રીતે બે ઓપ્શનો બતાવવા માંગતા હોય ને તો તમે બતાવી શકો છો. કે એવું બી હું તમને કહી શકું કે કદાચ જો અહીંયા મેં એક લિમિટ લઈ લઉં 12,000ની, તો જો કોઈએ 12,000 થી ઉપર આપ્યા છે તો એને સેમસંગ નો મોબાઈલ મળશે, ને જેને 12,000 થી નીચે આપેલા છે એને હું સમથિંગ, આપણે થોડા નીચે વાળા મોબાઈલ કયા આવે
આવે 5-6 હજાર માં બી અમુક આવે છે ને જીઓ બરાબર, અમુક ને એ રીતે એના મોબાઈલો મળશે એ ટાઈપનું, એટલે એક લિમિટ આપી શકો છો. તો એના માટે યુઝ થાય છે એ ફોર્મ્યુલા. બરાબર, જો આ લાસ્ટ વાળું ફરી જોઈ લો એક વખત એટલે તમે કરો. નીચે હિન્ટ લખી દઈશ. શું કરીશું તો સૌથી પહેલા ઇઝ ઇક્વલ ટુ ઇફ અને ટેબ, અહીંયા જીરો સિલેક્ટ કરવાનું. બરાબર, જીરો સિલેક્ટ કરીને ઇઝ ઇક્વલ ટુ કરવાનું છે. આ થોડુંક નવું છે, પાસ અને ફેલ જે આપણે શીખ્યા હતા એના જેવું, પણ થોડું ખાલી ઇઝ ઇક્વલ ટુ વચ્ચે છે. તો ઇઝ ઇક્વલ ટુ કરીને અહીંયા જીરો, પછી અલ્પ વિરામ, ડબલ કોમા અને અહીંયા લખવાનું ફુલ્લી પેઇડ. ડબલ કોમા પૂરા, અલ્પવિરામ, ડબલ કોમા કરીને નોટ ફુલ્લી પેઇડ. આ બધી એક્સરસાઇઝ છે, આ બધી વધારે યુઝ થાય તમને. તમે કોઈ જગ્યાએ જશો ને તો આજ રીતેનું તમને વર્ક આપશે, તો એ વખતે તમને આ થોડું ઈઝી રહે જો તમને આની મેથડ યાદ રહેશે તો. જો કૌંસ પૂરો ને એન્ટર, અને આને કરી દેવાનું સ્ક્રોલ. બરાબર, બસ આટલું છે. તો કરી જાઓ ત્યાં સુધી હું નીચે હિન્ટ લખી દઉં. આ બંનેનો આન્સર લાવવાનો છે, ભૂલતા નહીં. મેં થોડું હાઈલાઈટ કરી દઉં છું એટલે તમને ખ્યાલ રહે. પછી 1500, પછી કૌંસ કરીને 500 પ્લસ 1000 પ્લસ